આવચી બાવચી નામ પણ યુનિક લાગે છે અને આ બીજ પણ એવું છે ઝીણું ઝીણું આવચી બાવચી. સરપંખોના બીજ આવા છે. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો ગુજરાતના ગુજરાતી લોકો? અને મારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો વિડીયોમાં બન્યા રહેજો. આજનો વિડીયો ખાસ એવો છે કે તમને જાણવા જેવું મળશે અને હું બતાવું છું કે જે જંગલી આયુર્વેદિક બીજ કેવા હોય અને શું નામ હોય એ તમને હું મારા વિડીયોમાં બતાવીશ અને બીજ બતાવીશ. બધી જ પ્રકારના બીજ છે જે કે જંગલી આયુર્વેદિક કામ આવે છે. આપણને ખબર નથી હોતી કે આ બીજ શું કામ અને કયું કામ હોય, પણ હું તમને જે બીજ છે જંગલી એ બધા બીજ બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો હવે હું તમને બતાવું છું એ બીજ. તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. તો દોસ્તો, હું હવે તમને બતાવું છું બીજ. અને પહેલાં જ તમને બતાવું જે કે આ લાલ ચણોઠી જોઈ શકો છો. આવા બીજ છે લાલ ચણોઠીના. આને આપણી ભાષામાં કંઈક સરમૂળ જેવું નામ આપે છે. અહીંયા સાઈડમાં મૂકું. ઘણા બધા બીજ છે એ તમને હું બધા જ બીજના નામ અને બીજ બતાવું છું. આ બાજુ છે ઈસબગુલ. આવું હોય છે ઈસબગુલ. પછી પીળો ધતુરો. આવો હોય છે પીળો ધતુરો. પછી આ સફેદ ચણોઠી એ પણ આવી હોય છે. અતિબલા, આનું કંઈક નામે એવું છે ને, અતિબલા. આ બીજ આવું દેખાવામાં દેખાય છે. પછી બલબીજ. આ બધા જ બીજ છે ને આયુર્વેદિક કામમાં આવે છે. હવે આવી ગયું કાળી જીરી. આ બીજી બલા. આ બીજનું નામ બલા. આ કીડામારી. આવું હોય કીડામારી. કજરો. પછી મરેઠી. મરેઠીનું બીજ આવું. સર્પગંધા. આવા બધા ઘણા બીજ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. બધા જ બીજનું નામ તમને બીજ બતાવું અને નામ બતાવું છું. આ ખાટી ભીંડી શેરિયા. આને દેશીમાં શું કહેવાય કાંઈ ખબર નથી, પણ તમે કમેન્ટ કરજો. અને ઘણું બીજ છે, બધું આયુર્વેદિક છે. કૃષ્ણ પાર્ટીનું બીજ આવું હોય છે. કાસુંદ્રાનું બીજ આવું હોય છે. પછી આ કુબી લખેલું છે. મસ્કસીડ કસ્તુરીબિંડા. આ કસ્તુરીબિંડા અને બીજ પણ આવું હોય છે. પછી એના પછી અધેડીનું બીજ આવું હોય છે દોસ્તો. આવચી બાવચી નામ પણ યુનિક લાગે છે અને આ બીજ પણ એવું છે ઝીણું ઝીણું. આવચી બાવચી. સરપંખોના બીજ આવા છે. અક્કલગ્રો. દોસ્તો, અક્કલગ્રો નામ કેવું છે? અક્કલગ્રો. અને બીજ આવું. અને આપણી આ દેશી ભાષામાં આને શું કે? લામડું. આ લામડાનું બીજ છે. આ પીલુડાનું બીજ આવું છે. લીલી તુલસીનું બીજ આવું છે.
બધી જ પ્રકારના બીજ છે દોસ્તો. વિડીયોમાં બન્યા રહેજો અને બીજ જોવો અને વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે બીજ કેવા છે. વિષ્ણુકાંતા સફેદ ફૂલ અને બીજ આવા છે વિષ્ણુકાંતાના સફેદ ફૂલ. આ સાલીપણીના બીજ છે, એ પણ કંઈક કામમાં તો આવતા જ. આ બધા જ બીજ આયુર્વેદિક જ છે. અને આ વિછુડો આપણા ગામડામાં આ બહુ થાય. આ વિછુડો કાંટાવાળું છે, આમ આવે 2 કાંટા. આ વિછુડો નામ છે આનું. આપણા દેશીમાં કંઈક અલગ કે આને, પણ આનું નામ ગુજરાતીમાં વિછુડો છે. આ જોઈ શકો છો તમે, આવું છે આ કાંટાવાળું. નોની, આ નોની અને બીજ આટલા મોટા છે નોનીના. એ પણ કંઈક કામમાં જ આવતું હશે. આ ડમરો, ડમરો તો સાંભળેલું જ હશે બધા લોકોએ. આમાં લખેલું છે આંબા, અને આંબાના બીજ આવા છે ભાઈ. આ કયા કામમાં આંબા આવે ખબર નહીં, પણ આ આંબા આવા છે બીજ. હજી તો બહુ સારા બીજ છે. વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો, બતાવું છું તમને એક એક કરીને નામ સાથે. આ કળસી, કળસીના બીજ આવા છે દોસ્તો. આ કાળી તુલસી, કાળી તુલસીના બીજ આવા છે દોસ્તો. બોરીછૂસ, બોરીછૂસ નામ પણ પહેલી વાર સાંભળ્યું હશે. મેં પણ પહેલી વાર આ બધું બીજ જોયું છે. અને આ બધું યુનિક યુનિક બીજના નામ છે ભાઈ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આ બેઠા ગોખરું, બેઠા ગોખરું બીજ આવું છે. આપણા ગામડામાં જોયેલું, પણ નામ આનું હું ગુજરાતીમાં હવે ખબર ના પડે. આ સફેદ શંખપુષ્પી બીજ આવું છે. કાલડી નાગવેલા, આ નાગવેલાનું બીજ આવું છે. કાલડી નાગવેલા. આ સેના મીડી આવળાનું બીજ આવું છે દોસ્તો. સહદેવી, સહદેવીનું બીજ આવું છે. પોઈનું બીજ આવું છે. કુવાડિયાનું બીજ, કુવાડિયાના આપણે કુવાડિયા કે, પણ અહીંયા કુવાડિયા. અને અત્યારે આ ચોમાસામાં થાય. કામમેઘ, આવું બીજ છે. વિડીયોમાં બન્યા રહેજો, ખાસ કરીને વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે. સુવા, સુવાનું બીજ આવું છે. બાવચી, કાળું બીજ છે બાવચીનું. કાળા કવચા, આટલા મોટા મોટા બીજ છે કાળા કવચા. આ અશ્વગંધાનું બીજ છે. અશ્વગંધાનું બીજ આવું છે. ગળી, ગળીનું બીજ આવું છે. હવે આવ્યું ઉબા ગોખરું. આગળ એક બીજા બી ગોખરું વાળું જ નામ હતું, અને હવે આવ્યું છે ઉબા ગોખરું. સફેદ કવચા, વિડીયો બના લેજો દોસ્તો. ક્લોસીમ, ક્લોસીમ આવું બીજ છે. છૂંછ, નામ પણ યુનિક લાગે છે, અને છૂંછ આવું બીજ છે.
કાસુંદરીનું બીજ આવું છે, અષાઢીઓનું બીજ આવું છે, જોઈ શકો છો દોસ્તો. કાળો દત્તુરો આવું બીજ છે દોસ્તો. સફેદ ચિત્રક બીજ તમે જોઈ શકો છો. કાળી ચણોઠી, સત્તાવરી, અળસીનું બીજ આવું છે. પોઈનું બીજ આવું છે. અને લાસ્ટ છે લાજવંતી. તો દોસ્તો જોઈ શકો છો આટલા બધા બીજ છે દોસ્તો, જોઈ શકો છો તમે લોકો. અને આ બધા બીજ આયુર્વેદિક આમાં કામ આવે છે. અને મેં તમને આ બધા બીજ બતાવ્યા છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો કે આ બધું બીજ તમને ખબર હોય અને આ કઈ આયુર્વેદિકમાં વાપરવામાં આવે છે. આ બધું આયુર્વેદિકમાં વાપરવામાં આવે, પણ આનું જ્ઞાન હોવું જોઈએ. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને થેન્ક યુ દોસ્તો.